બનાસ ફર્નિચર રમેશભાઈને ત્યાં અમે એક ફર્નિચર માટે કામ આપેલું હતું. બહુ સરસ કામ કર્યું એમને છે અમારા ઘરનું, અને આગળ એમને આવા સરસ કામ મળે એ માટે હું એમને શુભકામના આપું છું. નમસ્કાર મિત્રો, આજે હું પાલનપુર ખાતે બંસીધર રેસિડેન્સીમાં છું. હું છું રમેશ માણકી અને તમે જોઈ રહ્યા છો બનાસ ફર્નિચર. મિત્રો, બહુ સમય પછી હું યુટ્યુબમાં વિડીયો નાખ્યો છે. એમાં શું હોય છે, એક વધારે કામનો લોડ હોય છે અને ફરવાનું બી બહુ જ હોય છે, એટલે સમય બહુ ઓછો મળતો હોય છે. પણ આ ઘર હું તમને એકદમ સિમ્પલ ઘર બનાવ્યું છે, બતાવું છું. આ બારે રિયલ પ્લાસ્ટની આપણે પીવીસી પેનલ યુઝ કરી છે અને ટીવી નેટ બી આખું વ્હાઇટ એન્ડ વ્હાઇટ આપણે બનાવ્યું છે. અને સિમ્પલ અને સારું, હંમેશા ઘર વ્હાઇટમાં બહુ સારું કોમ્બિનેશન આપતું હોય છે. અને પ્રોફાઇલ લાઇટ બી એકદમ પ્યોર વ્હાઇટ આપણે યુઝ કરાવી છે પાર્ટીને જોડે રહીને, કેમ કે કલરવાળી તમે વધારે યુઝ કરો છો તો બહુ ભબકીલું ઘર બની જતું હોય છે. તમે જેટલું સિમ્પલ વ્હાઇટ લાઇટ આપો એટલે ફર્નિચર છે ઘરનું તમારું એકદમ ઉઠાવ બહુ સિમ્પલ અને જેન્યુન આપતું હોય છે. આ વોલ આર્ટ છે અને અહીંયા લિવિંગ રૂમમાં એમને મંદિર અને ટીવી યુનિટ અને ડ્રેસિંગ લીધેલું છે. આ મંદિર છે સિમ્પલ. દિવાલ ઉપર બી આપણે પીવીસીની પેનલ યુઝ કરી છે, રિયલ પ્લાસ્ટની યુઝ કરી છે અને લેમિનેટ આપણે રામા કંપનીની યુઝ કરી છે. બહુ સારી કંપની છે રામા, અને સારું લેમિનેટ એમનું આવતું હોય છે. અને બનાસ ફર્નિચરે આ ઘરને તૈયાર કર્યું છે. આ પીવીસી પેનલ છે અને દરવાજાના જે પથ્થર હતા એ આપણે એના ઉપર બધું મોડલિંગ કર્યું છે. આ ડ્રેસિંગ બનાવ્યું છે એમણે. બારે અંદર જગ્યા બહુ ઓછી હતી એમની જોડે, ઘર બહુ નાનો હતો એટલે એમને એ રીતના અમે સેટ કરી આપ્યું છે. આ ટીવી નેટ છે, રાફ્ટર પેનલ છે, બહુ જ સારી લાગે છે અને પ્યોર વ્હાઇટ કલરમાં આપણે આ વધારે હાઇલાઇટ કરવા માટે ટીવી નેટ પ્યોર વ્હાઇટ લેમિનેટ અને વ્હાઇટ પેનલમાં બનાવ્યું છે. અને ડેકોરેટિવ વસ્તુઓ બધી પાર્ટી ખુદ લાવેલી છે. આ ડ્રોવર છે અને આ પાછળ ડોર પાછળ બી આપણે પ્યોર પીવીસી પેનલ યુઝ કર્યું છે. ટીવીના બેકગ્રાઉન્ડમાં આપણે માર્બલ યુઝ કર્યું છે. હવે તમને હું કિચનમાં લઈ જઉં છું. કિચન બી ગજબનું કલર કોમ્બિનેશન છે, એકદમ સિમ્પલ વ્હાઇટ અને ગ્રીન. વ્હાઇટ ટાઇલ્સ છે એમના ઘરની, અને બેડરૂમમાં બી ગ્રીન અને વ્હાઇટ છે. ઉપર પીઓપી સિમ્પલ છે. માળિયામાં બી વ્હાઇટ કલર યુઝ થયો છે. અને અહીંયા બેડરૂમમાં મેટ કલર આપણે ગ્રીન અને વ્હાઇટ યુઝ કર્યા છે. મેટ અત્યારે સારા ચાલે છે અને સિમ્પલ અને સારા લાગતા હોય છે. બાકી મોડલિંગ તો બારીઓ છે એ બધું વુડન કલર આપણે બનાવ્યા છે. સામે દરવાજો છે એ બી વુડન છે અને બધા ડોર વધારે વુડન જ હોય છે ઘરમાં, એટલે વ્હાઇટનું કોમ્બિનેશન સારું બનતું હોય છે. આ લિવિંગ રૂમનું છે એમનું, અને આ છે જે તમે જોયું એ ગ્રીન અને વ્હાઇટ મેટ કલર. કિચનમાં આપણે ગ્રીન અને વ્હાઇટ ગ્લોસી આપેલું હતું. એટલે સિમ્પલ અને સોબર ઘર ત્યારે જ બને કે તમે જેટલા ઓછા ઘરમાં કલર યુઝ કરો છો. અમુક વાર શું પાર્ટીની ડિમાન્ડ વધારે કે આ કલર ત્યાં લઈ લો, એટલે ઓછા કલર યુઝ કરવા. આ પાલનપુરનો નજારો છે, ધનિયાના ચોકડી અને ગણેશપુરા વચ્ચે છે, બંસીધર સોસાયટી છે. આ પાર્ટી બી માર્કેટમાં ગઈ હતી, એમને બહુ કામ બી જોયા હતા. એમને મારા કરતાં ભાવ બી બહુ નીચા મળેલા છે, પણ કામ જ્યારે તમે સારું આપશો, હું તો બીજા મિત્રોને બી પીવીસીવાળાને કહું તમે કામ સારું આપો, ભાવ સારા લો. પાર્ટી પૈસા ખર્ચવા તૈયાર જ હોય છે. એ લોકો દિલથી કામ કરાવતા હોય, તમે કામ બી દિલથી સારું